નલિયા સામૂહિક દુષ્કર્મ કેસમાં ભાજપના કાર્યકરોના નામ સામે આવ્યા બાદ ડેમેજ કંટ્રોલમાં લાગેલા ભાજપના નેતાઓ એક બાદ એક ભાંગરો વાટી રહ્યા છે। ગઈકાલે પત્રકાર પરિષદમાં પીડિતાનો સ્કેચ જાહેર કરાયા બાદ હવે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કરેલા ઘટસ્ફોટે ખળભળાટ મચાવ્યો છે। સાંસદ વિનોદ ચાવડાએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે નલિયા દુષ્કર્મ કેસની જાણ તેમને 3 મહિના પહેલા થઈ ગઈ હતી। सांसद विनोद चावड़ाए जे ते समय आ घटना अंगे एसपी ने पण जाण करी होवानो दावो कर्यो हतो। आ केसना एक आरोपीए भलामण करी होवानुं स्वीकारता सांसदे कह्युं के पोते दर सोमवारे प्रजाना प्रश्नो माटे लोकोने मळता होय छे। दिवाळी पहेला पीडिताना वकील पासे आ केसनो एक आरोपी मारा नामनी भलामण लईने गयो हतो। जो के तेनी खबर पड़ता सांसदे पीडिताना वकीलने ते आरोपी सामे फरियाद करवा सूचना आपी हती। जो के आ केवा प्रकारनी भलामण हती अने आरोपी कोण हतो के अंगे विनोद चावड़ाए વધુ કંઈ ફોડ નહોતો પાડ્યો। તો નલિયા દુષ્કર્મ કેસ મામલે હવે ડેમેજ કંટ્રોલમાં લાગેલા બીજેપીના નેતાઓ એક બાદ એક ભાંગરો વાટી રહ્યા છે। તો વિનોદ ચાવડાએ જણાવ્યું છે કે તેમને 3 મહિના પહેલાથી જ નલિયા દુષ્કર્મ મામલાની જાણ હતી। તેઓ દર સોમવારે પ્રજાના પ્રશ્નો સાંભળે છે। આ દરમિયાન દિવાળી પહેલા પીડિતાની આ સમસ્યા પણ તેમની સામે આવી ચૂકી હતી। આ દીકરીના વકીલ પાસે પણ દિવાળી પહેલાના સમયની અંદર કોઈ એક આરોપી મારા નામનો જ્યારે ઉપયોગ કરીને ત્યાં ગયેલો હતો ત્યારે એ વકીલ સાથે પણ ખુલાસો કરી અને દીકરી અને એમના સંબંધીઓ સાથે પણ ખુલાસો કરી અને હું એમની સાથે રહ્યો હતો કે મેં કોઈ પણ આવી ભલામણ કરી નથી। હું આ કેસની અંદર પણ તમારી સાથે છું અને ક્યારે પણ પોલીસ ફરિયાદ કરવી હોય એ પોલીસ ફરિયાદની અંદર પણ હું તમારી સાથે છું। તો નલિયા દુષ્કર્મ કેસ હવે ધીરે ધીરે વધુ ને વધુ તૂલ પકડતો જઈ રહ્યો છે। ત્યારે ભાજપના સાંસદોના નામ, ભાજપના નેતાઓના નામ આ દુષ્કર્મમાં બહાર આવ્યા બાદ હવે નલિયાના કચ્છના બીજેપીના કાર્યકરો અને અધિકારીઓ ધીરે ધીરે હવે ડેમેજ કંટ્રોલમાં લાગ્યા છે। ત્યારે એ અંતર્ગત જ વિનોદ ચાવડાએ કે જે બીજેપીથી સાંસદ છે તેમણે પણ આજે એક ચોંકાવનારું નિવેદન કર્યું છે। તેમના જણાવ્યા અનુસાર 3 મહિના પહેલાથી જ તેમને નલિયા દુષ્કર્મ મામલાની ખબર હતી। આ સાથે જ તેમણે કેસ અને કેસ સંલગ્ન કોઈ પણ બાબતની અંદર બીજેપીના ગુનેગાર નેતાઓની મદદ કરવાનો ઇનકાર કર્યો હતો। જોકે દિવાળી પહેલાથી જ તેમને પીડિતાના વકીલ પાસેથી આ મામલાની જાણકારી મળી હતી। ત્યારે દુષ્કર્મ કેસની જાણકારી તેમને 3 મહિના પહેલાથી હોવાના આ નિવેદને પણ ખળભળાટ મચાવ્યો છે। આ પહેલા પણ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીડિતાનો સ્કેચ બીજેપીના નેતાઓ જાહેર કરી ચૂક્યા છે। ત્યારે આજે બીજેપીના સાંસદ વિનોદ ચાવડાએ આ મામલે નિવેદન આપ્યું છે। તો આ વિશે આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે સાંસદ વિનોદ ચાવડા। જી વિનોદજી, સૌપ્રથમ આપનું સ્વાગત છે। 3 મહિનાથી તમને આ દુષ્કર્મની જાણકારી હતી, કેટલી જાણકારી હતી, શું શું જાણતા હતા આપ? આ દુષ્કર્મની આટલું મોટું દુષ્કર્મ હશે એની જાણકારી નહોતી। મેં જે વાત કરી કે ભુજની અંદર એક આરોપી છે અને પીડિતાના જે વકીલ છે પ્રાઇવેટ ફોજદારી જે દાખલ કરવાના હતા એમના પાસે માત્ર ને માત્ર મારું નામ લઈને ગયેલ ત્યારે મને ખબર પડી। ત્યારે એ વકીલને મળી કરી અને પીડિતાના સંબંધીને પણ મળી કરી અને મેં ઉલ્લેખ કરેલ કે મેં કોઈ આ પ્રકારે અમે કોઈ ભલામણ કરી નથી અને મેં સ્પષ્ટપણે સૂચના આપી કે તમારે ક્યારે પણ આમાં કેસ દાખલ કરવો હોય, આવી તમારી ઘટના બની હોય તો હું પોલીસ તંત્રને જાણ કરી આપીશ। અને ત્યારે માત્ર આપણે પોલીસ તંત્રને એવું કીધેલું હતું કે આવી કોઈ ઘટના બનેલી છે તમે જોઈ લેજો અને કોઈ પણ આવા ફરિયાદી બેન તમારી પાસે ફરિયાદ દાખલ કરવા માટે આવે તો તમે લઈ લેજો। આટલો જ વિષય ત્યારે બનેલો હતો। એના પછી ઘટના આ બધી અત્યારે મોટી ઘટના બહાર આવી આ ઘટના એ પણ આજે મને ખબર પડી। જી જી વિનોદજી, આપની પાસેથી હું જાણવા માંગીશ કે જ્યારે આ મામલાની વિગતો આપના સુધી પહોંચાડવામાં આવી હતી, આપને કેટલી વિગતો પૂરી પાડવામાં આવી હતી, આપને શું જણાવવામાં આવ્યું હતું આ મામલે? નહીં, મારી પાસે કોઈ વિગત આવી જ નહોતી। માત્ર એટલું હતું કે આવી ઘટના બની છે એટલી જ મને ખબર હતી। એક વ્યક્તિગત ઘટનાની જ મને ખબર હતી। આ આટલા મોટા વિષયની કોઈ મને ખબર નથી। મેં આજે પ્રેસ કોન્ફરન્સમાં પણ વિનોદજી આપે જણાવ્યું કે આ પ્રકારની ઘટના વિશે આપને જાણકારી આપવામાં આવી હતી, શું કહેવાયું હતું અને ક્યાંથી આપના સુધી આ સમાચાર આવ્યા હતા? હું હજી સ્પષ્ટ કરું છું
કે આ એમના પીડિતાના વકીલ પાસે જ્યારે જી. કોઈ આરોપી ગયેલો હતો અને એ કયા આરોપી ગયા હતા વકીલ પાસે? હલો કયા આરોપી ગયા હતા વકીલ પાસે? હલો જી વિનોદભાઈ, આરોપીનું નામ શું છે? કોણ ગયા હતા વકીલની પાસે? અવાજ કપાય છે બેન. હલો વિનોદભાઈ, અમને આપનો અવાજ આવી રહ્યો છે? તો લાગે છે વિનોદભાઈએ આપણો ફોન કાપી નાખ્યો છે. તો પીડિતાના વકીલ તરફથી તેમને આરોપી સામે ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું વિનોદભાઈને જણાવ્યું હતું. ત્યારે તેમણે 3 મહિના પહેલાથી જ નલિયાના આ દુષ્કર્મ મામલે જાણકારી હતી. આપને ફરી એક વખત સંભળાવીએ કે સાંસદ વિનોદ ચાવડાએ શું કહ્યું હતું. આ દીકરીના વકીલ પાસે પણ દિવાળી પહેલાના સમયની અંદર કોઈ એક આરોપી મારા નામનો જ્યારે ઉપયોગ કરીને ત્યાં ગયેલો હતો, ત્યારે એ વકીલ સાથે પણ ખુલાસો કરી અને દીકરી અને એમના સંબંધીઓ સાથે પણ ખુલાસો કરી અને હું એમની સાથે રહ્યો હતો કે મેં કોઈ પણ આવી ભલામણ કરી નથી. હું આ કેસની અંદર પણ તમારી સાથે છું અને ક્યારે પણ પોલીસ ફરિયાદ કરવી હોય એ પોલીસ ફરિયાદની અંદર પણ હું તમારી સાથે છું.